હેલો મિત્રો, હું છું સંજય। તો મિત્રો આજે આપણે એક પંખાની કોઇલ કેવી રીતે કામ કરે છે, એક પંખો કેવી રીતે ફરે છે, તો એનું આજે આપણે ટેસ્ટ લઈશું। અને કારણ કે તમે જોઈ શકો છો અહીંયા મેં એક કોઇલ બનાવી છે જે કોપર વાયર હોય છે અને એક 9.7ની બેટરી છે, એના બે સ્ટેન્ડ બનાવ્યા છે। તો તમે જોશો અહીંયાથી 5 વોલ્ટ આવશે આ સ્ટેન્ડની અંદર અને અહીંયાથી વોલ્ટેજ સીધા આ કોઇલની અંદર જશે। તો આપણે માત્ર એ ચેક કરવાનું છે કે એક મોટર હોય છે તે કેવી રીતે કામ કરે છે, તો શું ખરેખર તે આ રીતે મોટો કોઈ પંખો બનાવી શકાય છે કે નહીં। તો મિત્રો આપણે એને ચેક કરીશું। અને હવે તમે જોઈ શકો છો આ કોઇલ જે અંદર મૂકી છે તેની અંદર 5 વોલ્ટ જેટલા વોલ્ટ આવી રહ્યા છે। અને હવે આ કેવી રીતે કામ કરશે તો એની માટે આપણે એને મેગ્નેટ મૂકવું પડશે, કારણ કે મેગ્નેટ ફીલ થશે તો જરૂર આ જે કોઇલ છે તે કામ કરશે। તો આપણે આ મેગ્નેટ તમે જોઈ શકો છો। તો આ મેગ્નેટને આપણે તમે જોઈ શકો છો, જેવું તું મેગ્નેટ નજીક લઈ જશું કે આ વર્કિંગ કરવાનું ચાલુ કરે છે। તો કોઈ બી મોટર હોય તો આ રીતે કામ કરતી હોય છે મિત્રો। આ માત્ર એક મેં સેમ્પલ બનાવ્યું છે તમને સમજાવવા માટે। તો મિત્રો તમે જોઈ શકો છો। તો આપણે એને ચેક પણ કરીશું અને તમે જોઈ શકો છો જેવું જ મેં મેગ્નેટ નીચે મૂક્યું કે પંખો ફરવાનું સ્ટાર્ટ થઈ ગયું। તો મિત્રો આ રીતે એક પંખો કામ કરતો હોય છે। તો આપણે આ રીતે ઘરે એક કોઇલ બનાવી અને એક પંખો તૈયાર કરી શકીએ છીએ, જેનું કમ્પ્લીટ મેકેનિઝમ બનાવવામાં આવે। તો આ માત્ર હું એક એક્સપેરિમેન્ટ કરું છું, જરૂરી નથી કે આ રીતે બનાવવું, પણ આ હું માત્ર એક એક્સપેરિમેન્ટ કર્યું છે મેં અને તમે જોઈ શકો છો। તો આ રીતે તે ફરી શકે છે। મેગ્નેટ નીચે મૂકવાથી તેને મેગ્નેટિક ફીલ થાય છે અને આ કોઇલ જે હોય છે તેની અંદર કરંટનો પ્રવાહ જાય છે। તો મિત્રો આ રીતે આપણે બનાવી શકીએ છીએ। તમે જોયું મેગ્નેટ જેવું બહાર કાઢી લીધું, તરત જ આ કોઇલની અંદર જે મેગ્નેટિક ફીલ હોય છે તે બંધ થઈ ગયું। અને હવે તમે જોઈ શકો છો હું અહીંયા મેગ્નેટ મૂકીશ તો મિત્રો આની અંદર એક કોઇલ છે। હકીકતમાં મોટર કોઈ બી મોટર છે એની અંદર 2 કોઇલ હોય છે, એક સ્ટાર્ટિંગ અને એક રનિંગ। તો આપણે અહીંયા રનિંગનું કામ લીધું છે, સ્ટાર્ટિંગનું નથી લીધું। એને થોડો ધક્કો આપવો પડશે, જેવો ધક્કો આપીશું એટલે તરત જ તે રનિંગ પકડી લેશે અને ફરતી રહેશે। તો મિત્રો તમે જોઈ શકો છો કન્ટિન્યુ ચાલુ થઈ ગયું। તો મિત્રો આ રીતે એક મોટર કામ કરતી હોય છે। કોઈ બી મોટર હોય, પંખાની હોય કે પછી પાણીની મોટર હોય કે કોઈ બી મોટર હોય, તો એ આ રીતે જ કામ કરતી હોય છે। તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક જરૂર કરજો મિત્રો। તમે જોઈ શકો છો કન્ટિન્યુ ચાલે છે। તો આ રીતે એક મોટર કામ કરતી હોય છે। આ માત્ર એક ડેમો છે મિત્રો, અને ફરી જો વધુ લાઇક મળશે તો હું એક પ્રોપરલી એક પંખો આ રીતનો બનાવીશ મિત્રો। તો વિડીયોને વધુને વધુ શેર કરજો અને લાઇક કરવાનું તો ભૂલતા નહીં મિત્રો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો મિત્રો તમે જોયું એક મોટર કેવી રીતે કામ કરતી હોય છે મિત્રો। આ એક માત્ર ડેમો છે। વિડીયો પસંદ આવ્યું તો શેર કરજો, લાઇક કરજો, અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો વિડીયોને લાઇક જરૂર કરજો। તો મળીએ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।